જીવદયા ભક્તિ કરો અને કરાવો તારીખ 11 એપ્રિલ 2026 ડભોઈ પાંજરાપોળ ગૌમાતાને સ્પેશિયલ ક્વોલિટીની દૂધી તથા જૈન મિત્ર સેવા કેન્દ્ર ડભોઈ આયોજિત શ્વાનોને ભોજન ખીર ને શનિવાર ચૈત્ર વદ નોમના રોજ ડભોઈ નિવાસી હાલ માંજલપુર વડોદરા શ્રી વસંતભાઈ સુંદરલાલ શાહની સ્વાસ્થ્ય સુખાકારી માટે શ્રી ડભોઈ સાર્વજનિક પાંજરાપોળના અબોલ જીવોને રૂ 2100ના ખર્ચે આજે સવારે તારીખ 11 એપ્રિલ 2026ના રોજ સ્વખર્ચે ખવડાવવાનું આયોજન કરવામાં આવેલ. શ્રી ડભોઈ સાર્વજનિક પાંજરાપોળ તથા જૈન મિત્ર સેવા કેન્દ્ર ડભોઈ તેમની આ જીવદયા ભક્તિની સહારનીય કામગીરીની ખૂબ ખૂબ અનુમોદના કરે છે તથા અબોલ જીવોના અંતરના દિવ્ય આશીર્વાદ સદાય મળતા રહે તથા શ્રી વસંતભાઈ શાહના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવે છે. તેમનું સ્વાસ્થ્ય જલ્દીથી ફરી યથાવત થાય તેવી પ્રભુને પ્રાર્થના. પ્રશંસનીય કાર્ય માટે ફરી એકવાર દિલથી આભાર. ભગવાન તમને સ્વસ્થ રાખે અને હંમેશા આવા સારા કાર્ય કરવા માટે શક્તિ અને પ્રેરણા આપે. જીવ માત્ર પ્રત્યેની સેવા કરુણા દયા જ જીવોની સેવા જ સાચી માનવતા છે. અને આ તો અબોલ જીવોની આંતરડી ઠારી શાંતા આપવાનું કાર્ય. આ કાર્ય દ્વારા સમાજમાં જીવદયાનો સંદેશ પ્રસરે તેવા શુભ આશયથી અબોલ વતી પુનઃ પ્રભુને પ્રાર્થના અભ્યર્થના. જૈનમ જયંતી શાસનમ જીવદયા હમારી શાન હૈ. જય નિર્મલ દીપ પરિવાર ડભોઈ છેલ્લાબાબુ જૈન. सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु. सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु. करते हैं हम शुरू आज का काम प्रभु. शुद्ध भव से तेरा ध्यान लगाए हम विद्या का वरदान तुम्हीं से पाए हम. शुद्ध भव से तेरा ध्यान लगाए हम विद्या का वरदान तुम्हीं से पाए हम. हाँ विद्या का वरदान तुम्हीं से पाए हम.